જ્યારથી આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ સ્વીકાર્યું છે ત્યારથી હંમેશા માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક ડબલ કરવી છે, મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે. અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય, વાવેતર થવાનું હોય એ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય, જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીનો આ ભાવ ઓછામાં ઓછો મળવાનો છે, કપાસનો આ ભાવ મળવાનો છે, અડદનો આ ભાવ મળવાનો છે, મગનો આ ભાવ તો મળવાનો જ છે. એ પ્રમાણે એ લોકો વાવેતર કરે અને એટલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી. જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા એ ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે. એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે. ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે. ટેકાના ભાવ જે જાહેર કર્યા છે, દાખલા તરીકે મગફળી, કપાસ હજી વાવેતર કરવાનું બાકી છે, કારણ કે ખરીફ પાક છે. આખા દેશમાં ખરીફ પાકને લગભગ 14 જેટલી જાતો એના ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા. હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલા સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે, જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી શકે. ગયા વર્ષે મગના ટેકાનો ભાવ 7,755 હતા. એમાં 803 રૂપિયાનો વધારો કરી અને 8,558 રૂપિયા ચાલુ વર્ષે ક્વિન્ટલના ભાવે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યો છે. અમુક વિસ્તારમાં સારો પડ્યો છે, અમુક વિસ્તારમાં ટેકાનો વરસાદ સામાન્ય રીતે આખા દેશમાં 25 જૂન પછી ચોમાસું સત્તા રીતે બેસે. આ વખતે હવામાન ખાતાની આગાહીથી થોડું વહેલું બેસવાનું, પણ સંજોગો વરસાદ હજી ક્યાંય વ્યવસ્થિતપણે વરસાદ થતો નથી. છૂટો છવાયો પ્રી મોન્સૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે. પણ હવામાન ખાતું જે આગાહી કરે છે મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસર કહેવાય. એટલે સમયસર વરસાદ થાય એવી આપણે આશા રાખી છે. ચાલુ વર્ષે હવામાન ખાતાએ જે આગાહી કરી છે એ મુજબ અલ નીનોની અસર છે એ સમાપ્ત થઈ ગઈ છે અને હવે લા નીનોની અસરની શરૂઆત થઈ, જેના પરિણામે ચાલુ વર્ષે સ્કાયમેટ અને અમુક જે હવામાન માટેની આગાહી કરતી સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે આપણે ત્યાં 104% કરતા પણ વધુ વરસાદ થશે અને આપણે તો જેટલો વરસાદ થાય એટલો ઓછો જ છે. એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે. સમયસર વરસાદ થઈ જશે એની પણ આશા છે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિષીઓ, હવામાન નિષ્ણાતોથી માંડી અને બધા લોકો આગાહી કરે. તંત્ર સાથે વાતચીત થઈ હશે. અતિ ભારે વરસાદમાં તંત્રની શું તૈયારી? કારણ કે અમારી મંત્રી પણ આપણે બેઠક કરીએ છીએ. આપ બધા જાણો છો એમ આ સરકાર કુદરતી આપતી વખતે ખૂબ જ એલર્ટ રહી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની આ સરકારે ગયા વખતે ડિપોઝિટ વાવાઝોડા વખતે જે કામગીરી કરી હતી એડવાન્સમાં, એ કામગીરીથી આપ બધા જાણકાર છો. એવી રીતે અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતો વખત જ્યારે આગાહીઓ આવશે આવી કોઈ કુદરતી આફતની તો એડવાન્સમાં જ એના માટે જરૂરી પ્રિવેન્ટિવ એક્શન વ્યવસ્થિત લેવાઈ જાય. કોઈ જાનહાની ન થાય, ફુવારી ઓછી થાય એના માટે સરકાર પૂરેપૂરી સતર્ક છે અને એના માટે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાની હેઠળની આ સરકાર
પૂરા પગલાં લેશે એવી સમગ્ર બાબત રિપોર્ટ આજે સબમિટ થવા જઈ રહ્યો છે, શું કહેશો? હું એના વિશે અત્યારે કઈ નહીં બોલું. રઘુભાઈ, માનો છો કે જેટલા અધિકારીને ત્યાં આ પ્રમાણસર મિલકતનો મોટો જથ્થો મળ્યો, આ ન થવું જોઈએ, ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એવું માનો છો? નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે દેશમાં વહીવટી તંત્રમાં કે બીજે ક્યાંય ભ્રષ્ટાચાર ઓછો થાય, લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપથી અને સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે, આવી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને એ નેમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ છો કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે. વેઇટ એન્ડ વોચ.